રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય, કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ થવા અથવા માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે, તેમ મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થઈ શકે છે। તેના અનુસંધાને સરકારની આ પહેલને વધારવા ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે મહારક્તદાન કેમ્પ યોજાયેલો છે। ઉપલેટા તાલુકાના આજુબાજુમાં વસતા ગામોમાં લોકો સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી યોજવામાં આવેલી હતી। હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ કટોકટીના સમયમાં બ્લડની જરૂરિયાત પૂરી કરી શકાય તે માટે કોટેજ હોસ્પિટલ અને પીયુડી હોસ્પિટલ રાજકોટ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ઉપલેટાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ બ્લડ જરૂરિયાત પૂર્ણ થાય તે માટે તમામ ટ્રસ્ટ, NGO, કોલેજો તેમજ સ્થાનિક સ્વરાજ્યોના પ્રતિનિધિઓ આગળ આવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરવા આવેલ। હાલમાં યુદ્ધની પરિસ્થિતિ, કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે તેમ હોય છે। આમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત તારીખ 10 ના રોજ કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું। અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો, મામલતદાર સાહેબશ્રી અને કોટેજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ 123 જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટાના ભાઈઓ, બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પને સાર્થક પુરવાર કરેલો છે। બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।